એના ઘરમાં લેલા દે અને અકબરના ઘરમાં નાથા દે, બે સગી બહેનો. પ્રસંગ બહુ મોટો છે, મારે ટૂંકમાં પ્રસંગ લેવો છે. પણ હિન્દુસ્તાન જેથી અકબરના ખંભે હિત લેતું થો, એની કચેરીમાં બેઠા હોય ત્યારે ખોખારો ખવાય નહીં, મૂછ ઉપર હાથ લખાય નહીં, તલવારની મૂઠ ઉપર હાથ મુકાય નહીં, કોઈ હારે વાત કરાય નહીં. માખી તો હોય નહીં, પણ ભૂલથી તાક માખી આવી ગઈ તો માખી ઉડાડવા આમ હાથ ન કરાય. આમ હાથ તમારો થઈ ગયો હોય ને તો એ સભામાં એવા તિરંગ બાજો ઉભા હોય તમારું કાંડું કપાઈ ગયું. હા હલો તો લેવા તો કોઈથી. ટૂંકમાં એના મોટા બેન અકબરના ઘરમાં છે, લેલા દેના. લેલા દેના મોટા બેન અકબરના ઘરમાં છે ને એક દી એને રાજસ્થાન જવાની ઈચ્છા થઈ કે મારી બેનને હું મળી આવું. અકબરને એમ કહે છે કે મારે યાત્રા કરવા જવું છે, એને એમ નથી કહેતો કે મારે મારા બેનને મળવા જવું છે. અકબરને કીધું. અને શહેનશાહે અકબરની માનીતી રાણી હોય સાહેબ, રસાલો ઉપડ્યો ખાય. રાજસ્થાન આવે છે, એના બેનને કેવરાવે છે મોટા બેન દિલ્હીથી મળવા તમને આવ્યા છે. રાજભવન માંથી હુકમ છૂટ્યો કે એને કેજો ગામના ઝાપા મારે, મારા ગામમાં દાખલ ન થાય, હું એને ત્યાં મળવા આવું છું, મહેલમાં ના આવે. પડાવ નખાણો, તંબુ નખાણા. અને મોટા બેન એમ કહેવાય વાત જોવે છે નાની બેન ની. કેદુની બે બેનું ભણ્યું તેદું ભેગ્યું થયું નથી. અને હેત થી જાય એમ કહેવાય કે નાની બેન આમલી હાલી આવે છે, મોટી બેન ને હેત ચડ્યું અને નાની બેન ને એમ કહેવાય ભેટવા માટે દોટ દીધી. અને લેલા દેના મોઢા માલી શબ્દ છરી છૂટી ગયા કે બેન નાન્યા ઉભી રહેજે, તમે અડશો તો અમે અભડાશો, તું નાન્યા રહેજે. કે કેમ? કે હું રાજપૂતાણી છું, તું બેગમ છો. કે પણ તું મારી નાની બેન છે કે રહેવા દે. ઘણા રાજપૂતોના માગા આવતા થા, પણ તારે તો શહેનશાહ હિંદની પટરાણી થાવું છું. તારે મારે તને અડાય નહીં. તું મારી બેન છો પણ મારે તને મળાય નહીં. આ ધર્મ અપમાન છું મોટા બેન નું. અને મોટા બેન છે ઈ ન્યાલી ભાગે છે અને હારે દાસિયું છે. ઈ એમ કે પાછું વાળું તો જો કે હું શહેનશાહ હિંદ દિલ્હી બેગમ, મારથી પાછું વાળું જોવાય નહીં. અરીસા રાખ્યા, એવા ધાતુના અરીસા. અરીસામાં જોયું પાછળ હાલી જતી હતી, જે રસ્તેથી જાતી હતી ને એ પાછળ જે જાજમ ભેગી થતી હતી ને એને કોઈ નહોતું અડતું, શીપિયાથી લેવાતું હતું. આવું જે અપમાન થયું. દિલ્હી જાય છે, ખટકી સડી કે એકવાર તને જો હું દિલ્હી ન પહોંચાડું તો હું તારી મોટી બહેન નહીં. આ યુદ્ધ અડધી રાતનો મદર ભાગ્યો. અકબરને એમ કહે છે કે જહાંપના शहनशाह हिंद, आपके जनान खाना में कितनी औरत है? તમારી પત્ની કેટલી છે? હું માનીતી છું, હું મુખ્ય છું, પણ બીજી રાણીઓ તમારા જનાનખાનામાં કેટલી છે? અકબરે જવાબ આપ્યો 3000. કાયદેસર હથેવાળે પરણેલો 3000 શબ્દોની મારામારી છે. इसमें चांद का टुकड़ा कितना कि तुम आप भूल रहे जाना अपना, मेरी छोटी बहन है ना, मेरे से कहीं ज्यादा रूपवान है. अच्छा कहाँ है? पृथ्वीराज राठौड़ के घर गए. देखो बेगम साहिबा, पृथ्वीराज मेरा फ्रेंड, मेरा मित्र है, उसके साथ में ऐसा कुछ नहीं कर सकता. कि मैं ऐसी बात नहीं कर रही हूं, लेकिन आप यहां बुला सकते तो सही नहीं.
તમે એને બોલાવી તો એકો ને આયા, બીજી રીતે નહીં પણ હાઠુના હક પણ તો બોલાવી એકો ને. અને હુકમ છૂટ્યો, પૃથ્વીરાજ રાઠોડ જ્યારે દિલ્હી હાજર છે, અડધી રાત ને ટાણે માણસો મોકલ્યા પૃથ્વીરાજ ને બોલાવો. ઉતારેથી પૃથ્વીરાજ રાઠોડ ને બોલાવ્યા અને એને કહે છે કે તમારે કેટલા દી દિલ્હી રોકાવાનું છે? હજી 3 મહિના રોકાવાનું છે. અને ત્યારે શહેનશાહ હિંદ અકબરે એમ કીધું કે તો મારા બેન ને બોલાવો. કેમ? પગથી માથા સુધી વહી ગઈ ભાઈ પૃથ્વીરાજ ને કે બે બેનું મળ્યું નથી, મળે અત્યારે ઉપડો. હાઈટ ઉપડી ભાઈ, ઝાકા 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 કરતી એમ કહેવાય દિલ્હીથી હાઈટ છૂટી. અમુક સમયે બીકાનેર જાન કહેવાય પૃથ્વીરાજ રાઠોડ પહોંચ્યા. દિલ્હીથી જ્યારે પૃથ્વીરાજ આવે બીકાનેર, હવારમાં આવી ગયા હોય તો પોતાના મેલે પોગતા હાજ પડી જાય. કારણ કે બધાય નહીં, પ્રજાવત્સ રાજા હતો, કોઈ દુખી નથી ને. હું હમણાં હતો નહીં, હાલું મળતો મળતો જાવે, મળતો મળતા એમ કહેવાય પૃથ્વીરાજ પોતાના રાજમેલે પોગે તા હાજ પડી જતા. આજ કોઈને મળ્યા નહીં, સીધી હાંઠ એમ કહેવાય રાજભવનમાં હાંઠ ઝૂકી અને રાજાના પગ ઉપરલી મહારાણી સમજી ગયા દિલ્હી થી આવે છે. આ ફરી ગયેલી પૃથ્વીરાજ. મહારાણી કહે છે રાજન, હા તમારું ને અકબરનું યુદ્ધ નથી, ડાયરેક્ટ બોલ્યા આ મારું મારી મોટી બેનનું યુદ્ધ છે. અહીંયા આવ્યા હતા, જે ઘટના હતી એની વાત કરી, પણ બોલાવે છે તમને દિલ્હી. ત્યારે જે રાજપૂતાણી બોલ્યા છે કે મને બોલાવે છે કે હા સાંભળી લે રાજપૂત, મારી ઓઢણીની તે પાખડી નથી બાંધી, પણ તારી પાખડીની મેં ઓઢણી ઓઢી છે. ઇજ્જત હાચવી ઈ તો તારા હાથની વાત. જો મેં તારી પાઘડીની ઓઢણી ઓઢી જ હોય તો રાખવી ન રાખવી તારે જોવાનો. બાકી કટારી ખાઈને કરગરહું, મારા હાથથી હું કટારી ખાઈ જાઉં મારા હાથથી, બાકી દિલ્હી જવાના પગલા મારા ઉપડે નહીં. ક્યાંનો ઉપાય શું? અત્યારે કોઈ અકબરની સામે ઊંચી આંખ કરે એવો કોઈ રાજપૂત છે નહીં. અરે કે રાફડા સુના ન હોય રાજપૂત ક્યાંક બારો નીકળી દો. અને રાજપૂત ન્યાલી નીકળે છે. 51 જણા એને મળે છે પૃથ્વીરાજને અકબરની સામે લડવા માટે. પણ 51 થી દિલ્હી સામે યુદ્ધ કરવું કેમ? અને ફરતા ફરતા સોમનાથ આવ્યા. સોમનાથ આવી અને પૃથ્વીરાજ રાઠોડ એના 51 મિત્રોને એમ કહે છે કે બાપા આપણા 51 થી ચડાઈ થાય નહીં, મારથી હવે ઘીરે પાછું જવાય નહીં. પણ મેં ભગવાન કૃષ્ણનો જે ગ્રંથ લખ્યો છે એ કૃષ્ણને દ્વારકા અર્પણ કરી અને ભગવાન વિષ્ણુના સસરાની ઘેરે હું મહેમાન થવાનો છું. ભગવાન વિષ્ણુનો સસરો સાગર, એમાં હું પડતું મૂકવાનો છું, મારું હાડકું પૂરું કરવાનો છું. હું રાજપૂતાણીને મોઢું દેખાડવાને લાયક નથી. ત્યારે 51 મિત્રો એવું બોલ્યા કે અમે ઘીરેથી આવું જ કઈ નીકળ્યા છીએ, મારે અમારાથી તારથી છૂટું પડાય નહીં. અને કહે છે તો હાલો બધાય જાય. પણ પોરબંદરમાં પોતાના હગા બેન એટલે પોરબંદર આડું આવે તો બનાવીને ખબર પડે તો હારે જાવું કે ન જાવું ધર્મ સંકટ થાય. એટલે પોરબંદર ને છાત્રે છે, જેઠવા રાજને એમ છાત્રી નીકળે છે. એટલે સુરેન્દ્રનગર ઉપલે હાલવું પડે. અને બરોબર એમ કહેવાય કે ન્યાલી ઘોડા હાલ્યા જાય 51, એમાં સરાવડાનો નિહ આવે છે. 51 ઘોડાની પડખડી થમા પકડતા એમ કે ભાઈ જોડની ડબરી ઉડતી જાય. પણ એમાં તળાવ આવ્યું, તળાવમાં પોતાના ઘોડા પાવા માટે ઉતારવા આ બાજુથી 50 ઘોડાને ઉતરવું અને આ બાજુથી આ રૂપલ જેવી માં ભેળિયાની આટી નાખી છે, હાથમાં લાકડીનો એમ કહેવાય કટકો રહી ગયો છે અને પોતાના પારોડા પાવા આ રાજલને ઉતરવું. અને ઘોડાની પડખલીઓ સાંભળી અને પારુડા ભડક્યા. મોઢામાલી શબ્દ છરી ગયો, હા રાજપૂત મારા પારુડા ભડકે. હા રાજપૂતી જે શબ્દ સાંભળ્યો અને શબ્દ આ રહે શબ્દ પાર રહે. શબ્દ ઉપર રાજપૂત ઓળખી ગયો કે રૂપ છે નાનું પણ ગાંડી સિંહણ જેવું છે, અમારી માં છે.
ઘોડાનો પ્લાન સાડી ગયો પૃથ્વીરાજ. પાઘડીનો આટો 3 વાર ડોકમાં નાખી ત્રાહીમામ શરણાગત છું માં હાવ કરજે, ભૂલો પડેલો રાજપૂત છો. કહો રાજપૂત છો? હા. અરે બેટા હવે નેહડે સાહેબ પીધા વગર જવાય નહીં, ભૂખ્યો લાગે છે બેટા. અને નેહડે લઈ જાય પણ કે માં મારે કામ છે, મને બધી ખબર છે, રોયા ખાઈ લે પેલા. 13 વર્ષની ઉંમર, વીરવર રાજપૂતની સાથે વાતો હાલે છે. પોતાને નેહે લઈ જાય છે અને પછી પૃથ્વીરાજને કહે છે બેટા હું ઉદાચારણની દીકરી છું, મારું નામ આય રાજલ છે, હવે મને વાત કર તને દખ હું છે. ઘટનાની વાત કરે છે કે રાજપૂતાણીને દિલ્હી બોલાવે છે. માં કે એને લઈ જજે દિલ્હી, અને મારું કામ પડે ને બેટા ચાલ મને 3 વાર હાથ કરજે કે આવજે રાજલ ઉદાની, માં તું આવજે રાજલ ઉદાની, એ મારી આવજે રાજલ ઉદાની. 3 હાથે હું પોગું નહીં ને તો રાજલ નો કહેવાવ. પણ કટ દિલ્હી, કટ આગરો, કટ સરાવડો સફેદ રાજપૂત ભૂરી ખાઈ ગયો. ક્યાં દિલ્હી ને ક્યાં પાંચાળની ભૂમિનું ઝાલાવાડ ને પાંચાળ નો બેનો હિમાળો લાગી ગયો સરાડવા ને, અને ક્યાં દિલ્હી, અને એમાં 13 વર્ષ. માં પૂછે છે પૃથ્વીરાજ ને દાઢીએ હાથ લઈ ગઈ માં, એ પથું પથું વિશ્વાસ નથી આવતો ને બેટા? હા ભાઈ ગાંડા, જેથી 9 લાખ નોરતા આવે ને બાપ, તે દી 9 લાખ લોબડિયાળીઓ એમ કહેવાય કે આભા મંડળની અંદર ગરબે રમવા માટે નીકળીએ ત્યારે મારો એક પગ ખેબર ખાટ ઉપર હોય અને બીજો પગ હિમાલયના ખોપરા ઉપર હોય, આમાં તારું દિલ્હી આવી જાય કે ન આવી જાય, કે માં આવી જાય. હાથ કરજે, વિશ્વાસ રાખજે બેટા. રાજપૂત ઘરે જાય છે, લેલાદાને વાત કરે છે ત્યારે લેલાદા કહે કે હું તમને કહેતી થી રાજપૂત કે રાફડા સુના ન હોય, હવે હું આવું છું. રાજપૂતાણી તૈયાર થયા, દિલ્હી પહોંચ્યા, ઉતારે રોકાણા. શહેનશાહ હિન્દ અકબરની પાલખી છે એમ કહેવાય કે એ રથડો છે, એને લેવા આવે છે અને કીધું કે રાજપૂતાણીને બેસાડી ગયો. અને ત્યારે રાજપૂતાણી કહે છે કે રાજપૂત હું પાલખીમાં બેસીશ નહીં, રથમાં બેસીશ નહીં. હવે માને હાથ કરી તેથી આ દેશનો રાજપૂત એમ કહેવાય કે હાથ કરે છે, આવજે રાજલ ઉદાની માડી, આવજે રાજલ ઉદાની માડી, આવજે રાજલ ઉદાની. 3 હાથ નહીં 100 હાથ પૂરા થયા, માં ના આવ્યા. રાજપૂતાણી મેં 100 હાથ કર્યા. ત્યારે રાજપૂતાણી એમ કહે છે કે તે ગળામાં હાથ કર્યા, તે નાભીનો નાદ નથી કર્યો. રાજપૂત હૃદયથી કરો, હાકલો તો ઢીંગલું સિથરા તળું ધૂણે. માએ કીધું છે માં કોઈની બોલી ફરે નહીં. રાજપૂત એકવાર નાભીમાલી હાથ કર, હડ પછી રાજપૂત એમ કહેવાય કે તમામ શ્રદ્ધા લગાડી કે આવજે રાજલ ઉદાની, માં તું આવજે રાજલ ઉદાની, અને માં તું આવજે રાજલ ઉદાની. હજી ત્રીજો હાથ અડધો પૂરો નો ચાલે, માએ હાકલ મારી રાજપૂત ઉતાવળો થામાં આવી ગઈ છે. ધીરજ ખૂટી ગઈ ને બેટા, માં 100 હાથ કર્યા. ધીરજ ખૂટી જાય ને કે ગાંડા મારી ભેંસ દોતી થયું, તારો હાથ હાંભળ્યો મેં એટલે મેં મારી ભાભીને કીધું ભાભી ભેંસ દોવા આવો. ત્યારે મારી ભાભીએ એમ કીધું કે હું મારો દીકરો ધવરાવું છું, તમે ભેંસ દોઈ લ્યો. ત્યારે હે રાજપૂત તારા માટે મેં એમ કીધું કે તારો દીકરો મન મર્યો, મારો દીકરો મન દિલી હાથ કરે છે. પંડીના મારી એકે નહીં, પારકાને ઉગારી એકે. અને હવે કીધું બોલ રાજપૂત કે રથ આવ્યો, હવે રાજપૂતાણી નહીં બેહે, હું બેહું છું. અને જગદંબા બેહી ગઈ ભાઈ. અને દિલ્હીનો એક દરવાજો, બીજો દરવાજો, ત્રીજા દરવાજે લઈ જાય એમ કહેવાય કે રથડો નીકળ્યો. ગઢની ડોંઠેથી અકબર જોવે છે, ઈશારત થઈ કે પડદો હટાવો, રૂપ જોવું છે. તલવારની પીછીથી પડદો હટે છે, માણસોની નજર પગ પાસે લાગી. કેવો પગ નીકળશે? કામીન કડલા વાળો, વિશિયાન ઝાંઝર વાળો.
રાજસ્થાની મોજડી વાળો કેવો પગ છે, એ પગ સામે નજર રાખી, પણ મિત્રો પગ કેવો નીકળ્યો ખબર? દાંડી ગીરની સિંહણીનો ભાઈ ક્યાં કરતે એમ કે ભાઈ કે સલામ મારી ભાઈ. અને અકબરને પસાડ્યો ને હાથમાં ત્રિશૂળ લીધું જગદંબાએ અને ઘા કરવા ગઈ. મોઢામાંથી શબ્દ નીકળી ગયો, અમ્મા જાન મુજે માફ કર દે. માં શબ્દ નીકળ્યો ને હોઠે ત્રિશૂળ અટકી ગયું કે તે મને માં કીધી, હવે મારે તને મરાઈને બેઠા. તું પાપી હો છતાંય એકવાર તું મને માં કહી દે, અને પછી જો હું તારા ઉપર ઘા કરું તો હિંદવાણી માં લાજે, મારે તારા ઉપર ઘા ન કરાય. પણ સાંભળી લે અકબર, આજ પછી હિન્દુસ્તાનની ધરતીમાં કોઈ હિંદવાણી બાઈ ઉપર જો તે હીણી નજર કરી અને લોટકી બાઈ જેમ તાવડીમાં રોટલો ફેરવી નાખે એમ તારું દિલ્હી ન ફેરવી નાખું તો ઉદા ચારણની દીકરી નહીં. હિન્દુસ્તાનની ધરતીમાં તારી આ મજાલ. દિલ્હીને જો એ ત્રણ હાથે પોગતી હોય ભાઈ, આ વિશ્વાસ, આ શ્રદ્ધા, મૃત્યુને, ભક્તિને, શક્તિને કોઈ ઉંમર હારે લેના દેના નથી. મૃત્યુ કોઈ પણ ઉંમરે આવી શકે, ભક્તિ કોઈ પણ ઉંમરે થઈ શકે, શક્તિ કોઈ પણ ઉંમરે આવી શકે. કારણ કે હનુમાનજી જન્મતા વેત સૂર્યને ગળી ગયા થાય, જોડે કરાટે શીખવાનો ટાઈમ એની પાસે નહોતો. એની કૃપા છે, માની કૃપા છે. હરિયલ ખરે ન હોય જેના ફળિયામાં ગુંજર ફરે, પછી એને વયની વાટું ન હોય ઓલા કેહર બચાન કાગડા. બાકી ખડીકડું દઈ દઈને કૂતરા મારતા ન્યા કોઈ દે આવી વાટું રાખવાની હોય. જોયું આપણે, જોયું ગામડા. ભૂલથી જો કૂતરું ફળિયામાં આવ્યું હોય તો બાપ કે લેજે બટા ધોકો, અને કૂતરાને ખબર પડી જાય કે આપણું જ આયોજન થઈ રહ્યું છે. અને કૂતરો જા ભાગવા જાય ભાઈ, તા તો બાપ ડેલી દઈ દે ને અડધું કૂતરું બહાર ને અડધું અંદર. અને બાપ છે ઈ પરોણે, છોકરો પરોણે કૂતરાને ઉપાડ કરતો હોય, અને રાડ્યું છે ગામ સાંભળતો હોય કૂતરાની. અને એમાંલી મેં કૂતરાને સટકતા જોયા, બોલો. જીવના જોખમે ભાગ્યું છે, જાણે રોકેટ નીકળ્યું હોય એમ બજારમાં જાય. અને સુરેશભાઈ, કૂતરા ઉપર કોઈને ઘા કર્યા નહીં, કૂતરાની રાડ કહી દે. કોઈ પુરુષે માર્યું હોય ને તો કૂતરું રાડ્યું નાખતું હોય, નફટ નફટ નફટ. અને ખમા કોઈ બેને માર્યું હોય તો શું કે વહુ વહુ વહુ. આ તો એની કૃપા હોય ભાઈ. હું એ જ કહું છું કે ભગવાનની કેટલી કૃપા છે ભાઈ. આ કુરુક્ષેત્રના મેદાનમાં વ્યવસ્થા નહોતી, મૂળવાતી કરતો, તીરકામ થતા. હા, 100% એ વૈદિક હતું. એક બાણના અનેક બાણ થતા થાય એવા આજનું કોઈ શક્તિ કામ ન કરી શકે એવડી શક્તિઓ હતી. હમણાં ગટુરગસને હાડ પિંજર મળ્યું છે ઉત્તર ભારતમાં. હિટાશી કરતા ખોપરી મોટી છે, બોલો. આપણું હિટાશી આવે ને બુલડોઝર, એની કરતા ખોપરી મોટી છે. તેવા વિશાળ હતા, એવી શક્તિઓ હતી ભાઈ. એ વાત 100%. પણ મને એવું લાગે કે જો વાહન જો હારા હોત તો 3 દીમાં યુદ્ધ ગોટો વળી જાત ભાઈ. ખાલી 3 બીજા સકોડો રિક્ષા હોત ને, આમલી દુર્યોધન આવે ડાક 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 કરતો. કરણ ક્યાં છે? તા કે એ રાજકોટ સર્વિસ કરાવવા ગયો છે. વ્યવસ્થામાં એને બદલે અત્યારે ભગવાને આપણને કેવી વસ્તુ આપી. બાયુને નામ નથી આવડતું એવું ગાડીયું ગળી ગયું ઘરમાં. આ સ્કોર્પિયો નામ ગામડામાં બાયુ નથી આવડતું, બોલો. બાયુ વાતો કરે તમારા ભાઈ ખરપિયો લાવ્યા. પેલા સંજય પાસે ખાલી ટીવી હતું, દિવ્ય દ્રષ્ટિ. કુરુક્ષેત્રનું લાઈવ પ્રચારણ ધૃતરાષ્ટ્રની સામે સંજય દેખાય, લાઈવ કાસ્ટ. અત્યારે ઘરે ઘરે ટીવી થઈ ગયા, 262 ચેનલ. કેવો ધુબાકો છે ભગવાનની દયા. છતાં માણા એમ કેતો કે હે ભગવાન તે કાંઈ આપ્યું નથી, હે ભગવાન તે કાંઈ આપ્યું નથી. આથી જ ભગવાન બીજું શું આપે?
અને હજી આપશે. હજી ભગવાનને કહેજો કે અમારી ઉંમર લાંબી દે, બાકી અમારે કાંઈ તારી પાસે જોતું નથી. આ 30 વર્ષમાં જો એટલું વિજ્ઞાને હરણફાળ ભર્યું હોય તો આવનારા 20 વર્ષ પછી શું નહીં થાય ભાઈ? આપણી ગેરંટી છે સાહેબ. 20 વર્ષ પછી કોઈને અમેરિકા જવું છે ને લંડન જવું છે ને તો પ્લેનમાં નહીં બેવું પડે. જેમ ફેક્સ નીકળે ને માણસ નીકળી જવાનું ડપથી ન્યા અહીંયા નાખ્યો નથી, ન્યા નીકળ્યો નથી. એમાં અત્યારે આ મોબાઈલ આવી ગયા ભાઈ. એક ભાઈ હમણાં એની ઘરે મોબાઈલ કર્યો એની પત્ની ને, એ કે 5 મહેમાન લઈને આવું છું, રસોઈ 4 રાખજો. તો સામેલી જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में नहीं है. લે મોબાઈલ લે. અને મોબાઈલ આવ્યા પછી પુરુષ ટેન્શન માં ગડી ગયો. ઓઈડમાં મોબાઈલ હોય પુટ રાખતો હતો, હું આવું છું પણ ટાયરમાં. બેનો ફ્રી થઈ ગયા, બેનોને ટેન્શન વહી ગયું મોબાઈલ આવતા. કારણ કે પેલા તો ઓફિસે ફોન હતા, એ પછી તો કઈ કોન્ટેક્ટ નતા. ઓફિસે ફોન કરે ને ફોન ન ઉપડે એટલે માની લે કે ઓફિસે નથી. ઓફિસે ફોન કરે એટલે માની લે કે ત્યાં ઓફિસે ફોન ન ઉપડ્યો એટલે ત્યાં નથી. પછી રાતના 9 વાગે, 9:30 વાગે, 10 વાગે, પછી હારા વિચાર તો એને આવે નહીં. કઈ હું જોઈ છે ક્યાં જાય છે, એમાં મુંબઈ નું આવું ટ્રાફિક આવ્યા તો આપણા નગર ગયા. એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે માયાભાઈ સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ફેર શું? મેં કીધું પેલા સૌરાષ્ટ્રમાં ઘોડા હતા, મહારાષ્ટ્રમાં હતા. તો ઘોડા મરી ગયા, હાંકવા વાળા મરી ગયા, એના પેગડા પીડ્યા રહ્યા પગ નાખવાના. એ મુંબઈની મહાનગરપાલિકા લઈ આવીને એને ટ્રેનમાં લગાડ્યા. હવે બધા એમાં હાથ ભરાવે, જાણે હગા હાટુભાઈ ઉભા હોય એમ. હું પેલા ટ્રેનમાં બહુ જતો, એમાં મને શું થાય, એટલું બધું ટ્રાફિક હોય ને આપણે કારણ કે ઉભી રહી ટૂંક સમય એટલે આપણે નો ટ્રેનમાં ચડીએ કે ચડી જાય તો પછી જ્યાં ઉતરવું ત્યાં ઉતરી ન હોય. એક ભાઈ મને શું કીધું, મને કે કાંઈ નહીં કરવાનું, આડું ઊભું રહેવાનું, એટલે પરાયણે ધક્કો મારીને તમને ચડાવી દે. મેં કીધું પણ ઉતરવું હોય ત્યારે મને કે ટ્રેન હજી ધીમી ધીમી હાલતી હોય ને ત્યાં દોડતું ઉતરી જવાનું. મેં કહ્યું બરાબર. એટલે હું ચડી તો ગયો, પછી ઉતરવાનું હતું ને તો હું ચાલુ ટ્રેને ઉતરી ગયો અને દોડ્યો જતો હતો. એટલે ટ્રેને આગળ વહી જાય ને તો પાછળનો ડબ્બા વાળાને એમ છું કે આને સડવું છે તો ઉતાવળ કરતા બાવડે પકડીને ક્યાંય લીધો પાછો. તે તો નક્કી કર્યું મુંબઈની ટ્રેનમાં આપણે સડવું નહીં. વિરારથી શરૂ કર્યું ભાઈ, ઉતરવું હતું કાંદીવલી, ચર્ચગેટ ઉતર્યો, ઉતરવા જ નથી. એટલે મુંબઈ છે બેલી નગરી છે, અને એવી ભીડ વાળી નગરીમાં તમે જયારે અહીંયા ધર્મ માટે ભેગા થયા છો, તમને બિરદાવો છો, તમારા વખાણ કરો છો, એનો અર્થ એવો નથી કે તમે કાંઈ હું તમારી પાસે બીજી લાલચ આવ્યો છું. એક જ કે હજી આપણે મૂળિયું ભૂલ્યા નથી, એટલે આપણે જીવીએ છીએ. તમે જોજો, તમે આ મુસ્લિમ ભાઈઓ હોય તો એની નમાઝનો ટાઈમ થાય એટલે બધા એનો ધંધો મૂકીને મસ્જિદ ભેગા થાય, અને આપણે નગારા ઝાલરું વાગશે ને તો આપણે બીડીયું પીતા પીતા ભૂંગળીઓ ઓલવતા ભાગી, હાલો વાળો વખત થઈ ગયો, વાળો વખત થઈ ગયો. આ તારો બાપ વાળો વખત ના અલારામ મૂક્યા, મંદિરમાં મૂક્યા. તને મંદિરે બોલાવે છે, તું મંદિરે જા. આ દેશના સાધુ, આ દેશના બ્રાહ્મણો, આ દેશની જગદંબાઓ મને તમને એવી શીખ આપે છે, અને મને તમને સારું જીવવા માટે શીખવાડે છે. અને આ બધું ભાગ્યમાં હોય ને તો મળે. આપણે ઓલી કહેવત છે ને, બાપ એવા બેટા ને વડ એવા ટેટા, બધું હાસું ન હોય. હવ ના ભાગ લઈને હવ આવે. જો બાપ એવા જ બેટા હોય તો હરણાકૃષ્ણ ઘીરે પ્રહલાદ ન પાકે. એક બાપા મરણ પથારીએ પીડ્યા, મરણ પથારીઓ, અને આખી જિંદગી રામનું નામ લીધેલું ને છોકરા ડાયા. છોકરાને એમ છું કે જો બાપા છેલ્લી વાર રામ બોલી જાય ને તો એનું જીવન હથરી જાય. એટલે ચારેય છોકરા બાપાની બાજુ બેસી ગયા. બાપાને એમ કે બાપા રામ કયો, રામ કયો. તો બાપો પણ તમને કોઈ
આકરા પાણીએ. ઈ છોકરા હમો ખીજાણો, મને ન આવડે. તા મોટો છોકરો ખીજાણો કે તને ગાયડું દેતા જ આવડે. રામ કહી ગયો, રામ આળખ્યું વયું જાહે. બહુ છોકરાએ સમજાવ્યા બાપાને, બાપા રામ કયો, પણ બાપા ધરાર બોલ્યા નહીં. પછી મોટો ભાઈ ખીજાણો કે રામનું નામ નહીં લે, એને બાંધી મુઠે બળી જવા ગયો. કે નહીં મોટા ભાઈ, આપણે બાપાનું રામ નામ, એને જો રામ લઈ લે ને, રામ શબ્દ બોલી જાય ને, તો એનું જીવન સહી સાર્થક થઈ જાય. અને પછી ડાયરામ કેવા થાય કે અમારા બાપા બહુ ભાગશાળી, રામ રામ કરતા મરી ગયા. પણ મોટો ભાઈ કે પણ રામનું નામ લઈને એમાં આપણે શું કરીએ? એટલે નાનો છોકરો હોશિયાર, એને કીધું મોટા ભાઈ આપણે રામ નામની વસ્તુ બાપાને દેખાડીએ. આ દાખલો પૂછે મોરારી બાપુ હમણાં ભાવનગરની કથામાં કીધો હતો, હું તમને કહું, બહુ મજા આવે એવો છે. આપણે રામ નામની વસ્તુ એને દેખાડીએ અને બાપા રામ બોલી જાય એટલે એનું જીવન સુધરી જાય. એટલે ગામમાં રામ પાત્ર લઈ આવ્યા, ઠીકરાનું રામ પાત્ર આવે. એ કે જો જોઈ બાપા અને શું કહેવાય? તા બાપા કે હકોરું. મોટો ભાઈ કે બોલાવો યો. ગામમાં સાધુનું ઘર હતું, ભટ્ટ સાહેબ રામસાગર લઈ આવ્યા છોકરા, અને રામસાગર દેખાડ્યો. જો જોઈ બાપા આને શું કહેવાય? તંબુરો. મોટો ભાઈ કે બંધ કરો, નહીં લે તમારો બાપ રામનું નામ. તમને હું ના પાડું અને એને તમે હેરાન કરો છો. તમારી કરતા હું મોટો છું, બાપા અરે વધારે હું રહ્યો. બાપાનું તમારી કરતા બધા કરતા વધારે ઓળખું. બાપાની ઉંમરમાં મારી ઉંમરમાં કઈ ફેર નથી. કેમ ખોટી વાત કરી? ખોટી વાત કરી, ખોટું બોલ્યો. અડધા હા પડે ને અડધા ના પડે. હું બિલકુલ ખોટું નથી બોલ્યો. ઘણી વાર આના ખુલાસા ન કરીએ એટલે ઘણી વાર એમ કે કલાકારો ગલોંદા નાખે. આવો ને અહીંયા લઈ જાય પછી કઈ જો બાપા સામે શું છે, અને બાપા એમ કહી દે કે રામજી મંદિર, શબ્દ પૂરો થઈ જાય. મોટો ભાઈ કે ઘરના ને ખબર છે ને ગામને ખબર પાડવી નહીં. મોટા ભાઈ એક ટ્રાય કરી અને ટ્રાય કરી નાખ્યા ગાડામાં, લઈ ગયા રામજી મંદિરે. રામજી મંદિરે લઈ જઈ અને કીધું જો જોઈ બાપા સામે શું છે? તાકે ગામ હોય ને બટા અહીંયા આવું હોય જ. ઓલા કે નીકળો બાર, હાલો ઉપડો. હવે કોઈ બતાવતાની મહેરબાની કરીને બાપાને 15 દી થયા એટલે બાપા ગુજરી ગયા. એનું 12મું 13મું ગયું. એની ક્રિયા બધી પતાવી. એમાં શ્રાવણ મહિનો આવ્યો, શ્રાવણ મહિનાની બળેવ આવીને બેનું રાખડીઓ બાંધવા આવી. ચારેય ભાઈઓ ને બે બેનું બેઠી હતી. અને પછી ભાઈઓને કીધું કે ભાઈ બાપા તો રામનું નામ ન બોલ્યા, પણ અમે બહેનો એવું કહી છે કે હવે ભાદરવો મહિનો આવે છે અને બાપાના અસ્થિ એ જો તમે હરદ્વાર જઈને ગંગામાં પધરાવો તો બાપાને મોક્ષ મળે. હટરો કટરો હાડરો જોતટ ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂતના હરજે ભાગી નથી. એક વાત, તમે ડુંગરને પર્વતને પૂછો કે ઊંડાણનો અનુભવ છે, તો ડુંગરને ઊંડાણનો અનુભવ ન હોય, એને ઊંચાઈનો અનુભવ હોય. અને સાગરને જેમ તમે પૂછો કે તારી પાસે ઊંચાઈનો અનુભવ છે, તો એની પાસે ઊંચાઈનો અનુભવ ન હોય, એને ઊંડાણનો અનુભવ હોય. પણ મારા દેશની ભાગીરથી મારી માં ગંગા, એને ઊંચાણનો અનુભવ છે, એને દરિયાના ઊંડાણનો અનુભવ છે. હિમાલયના ખોપરામાંથી નીકળી ગંગોત્રી થી એને ઊંચાણનો અનુભવ છે. ઈ માં મનસુ પર બિરાજમાન છે. માં શબ્દ એવો છે, એનો ઊંડાણનો અનુભવ છે, ઊંચાણનો અનુભવ છે. એટલે બહેનોએ કીધું જો બાપાના હાડકા છે તમે ગંગામાં પધરાવી ગયો તો આપણી 71 પેઢી તરી જાય. મોટો ભાઈ કે 71 પેઢી તરે પણ આપણો બાપ ન તરે, એના સ્વભાવમાં નહોતું. તમારા વ્યસન તમે ફેરવી શકો, તમારા વાળની સ્ટાઇલ તમે ફેરવી શકો, તમારા કપડાને તમે એમ કહેવાય ચેન્જ કરી શકો, તમારા મિત્રો ચેન્જ કરી શકો, પણ તમારો હારે આવેલો સ્વભાવ ન ફેરવી શકો. અને સ્વભાવ ફરી જાય ત્યારે માનજો તમારી ઉપર પરમાત્માની પરમ કૃપા થાય. બાકી સકમકના પાણાને 1.5 વર્ષ સુધી ડેમમાં નાખી ગયો પાણીમાં, તો એની અંદરનો અગ્નિ ઓલાઈ ન જાય. બારો કાઢો ટોસો મારો એટલે તીખારો થાય જ, કારણ કે એનો સ્વભાવ છે.
અને આપણા ઘરે કોઈ મહેમાન આવે ને એ કેવા સ્વભાવનો છે ને એ જાણવું હોય ને તો કોઈ ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી, અને ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હોય છે ને એવી ચેનલ આવીને ઉભો રહે, અંદરનો સ્વભાવ. એટલે મોટા ભાઈ કીધું આપણા બાપા નોતરક નહીં, મોટા ભાઈ બેનું, પછી અમુક વાર બેનું કહે ને એટલે પાળવું પડે. હું તો ગામો ગામ હમણાં કહું છું કે આવતી બળેવ આવે ને તો મારી માવો અત્યારથી મારી બેનું ટ્રાયું કરે કે એક બળેવ એક રક્ષાબંધન એવું લેવું કે ભાઈ પાસે રૂપિયા નથી માંગવા, ભાઈ રાખડી બાંધીને પછી ભાઈ એમ કે બેન માગ તો એની પાસે આહુડા પાડીને ખોળો પાથરીને એટલું કેવું ભાઈ તારું વ્યસન મને આપી દે, બીજું મારે કાંઈ નથી જોતું, ફેરફાર ઘણો થઈ જાય. બેનનું કીધું 100% ભાઈ માને. પણ અમુક બેનું તો એવું છે ને ભાઈ છે ને પી જાય ને 25 રૂપિયા આપે છે. એક બળે એવી કાઢી નાખે, એક રક્ષાબંધન એવું કાઢી નાખે. ભાઈઓ માનતા નથી, પણ બેનોએ કીધું કે નહીં ભાઈ તમે લોભ કરો છો. લોભ નથી કરતો બેન, બાપુજીના સ્વભાવની વાત અમે કરીએ છીએ, અને સતાય જો તમે કહેતી હોવ તો ભાદરવો મહિનો આવે અમે જાય. મોટા ભાઈને તૈયાર કર્યા, ત્રણે ભાઈ કે મોટા ભાઈ તમે જાઓ, કારણ કે ટકો તમે કરાવ્યો હતો. એક ભાઈના બાપા ગુજરી ગયા ને એટલે ગોર બાપાએ હરવણું કરાવતી વખતે કીધું જાઓ મિત્ર તમે ટકો કરાવી આવો. તા તો એ છોકરો રોવા મળ્યો, મારે ટકો કરાવવો પડશે. ટકા હા, એ કે મારો બાપો ઘરે કરો, આખા ગામના ટકા કરીને જો છેલ્લે મને બાકી ન મૂક્યો. ખમા મારો બાપ ખમા. એટલે ટૂંકમાં મોટા ભાઈને કીધું, મોટા ભાઈ ગયા. હવે સાંભળજો, એક જ મિનિટનો આ પ્રસંગ, પણ હવે મને બહુ ગમે આ પ્રસંગ. એના બાપુજીના અસ્થિનો ડાબલો બેગમાં મૂક્યો, 3-4 જોડી કપડા નાખ્યા, હરદ્વાર જવા માટે રવાના થયો. દિલ્હીની ટ્રેન પકડી, દિલ્હી પહોંચ્યા. દિલ્હી પહોંચ્યા એટલે રાત પડી ગઈ. હરદ્વારની ટ્રેન હવારમાં મળે. હવે દિલ્હી રાત રોકાવાનું, એમાં એનો અંગત મિત્ર ત્યાં રહેતો હતો. એને એમ થયું કે મારા મિત્રને ઘરે એક રાત રોકાઈ જાવ. એના મિત્રના ઘરે ગયો, મિત્ર બહુ રાજી થયો, રાત રોકાણા. સવારમાં નાઈ ધોઈ નાસ્તો કરી તૈયાર થઈ અને પાછો હરદ્વાર પગ્યો. હરદ્વાર પગ્યો, સ્નાન કરી અને પછી ગોર બાપાએ કીધું કે તમારા પિતાશ્રીના અસ્થિ લાવો. અને બેગ ખોલી બાપુજીના અસ્થિનો ડાબલો નહીં, ડાબલો ગુમ. ઓલે નક્કી કર્યું કે મારા મિત્રના ઘર સિવાય હું ક્યાંય રોકાણો નહોતો, એટલે નક્કી ડાબલો ન્યાય છે. ન્યા હું રોકાણો તો ન્યા મેં બેગ ખોલી થી ભૂલથી ન્યા રહી ગયો છે, આની કોઈ ચોરી કરે નહીં. હાડકાને શું કરવા, એમાં કોક ના બાપના કોણ લે. એટલે ગોર બાપાને કીધું કે હું કાલ આવું છું. માણા દિલ્હી આવ્યો, પાછો મિત્રના ઘરે ગયો. મિત્ર પાછો રાજી થયો કે આય મારો બાપ, કેમ બાપુજીનું કામ બધું પૂરું થઈ ગયું? બોલો કે પૂરું શું થઈ જાય? ડાબલો ભૂલથી તારા ઘરે રહી ગયો, તારી ઉપર ચોરી નથી નાખતો, પણ તારા ઘર સિવાય રોકાણો નહોતો, એટલે મારા પરમ પૂજ્ય પિતાશ્રીના અસ્થિ એ નક્કી તારા ઘરે ડાબલો હશે. ઓલો કે 110% મારા જ ઘરે હશે. કેટલો વિશ્વાસ એના મિત્રને. એ કે મહારાજ ઘરે હોય. હું કામ? એને ખબર હતી એની ઘરવાળીને મહેમાનની બેગું ખોળવાની ટેવ. બેસી કે તું 10%, 110% મારા ઘરે છે. બેસ બેહાય રૂમમાં ગયો અને પત્નીને બોલાવી. ઈલુ 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 ક્યાં? ઈલુ કમ યાર. મને એટલું જ આવડે અંગ્રેજી, બાકી મને આવડતું નથી. પાછું આ લંડન ગયો ત્યાં મને બધા પૂછતા, મને કે માયાભાઈ તમને અંગ્રેજી આવડે? મેં કીધું મારા પૂરતું આવડે. લે મારો દીકરો માયો માફો બહુ રાખે. મને કે કેટલું? મેં મારા પૂરતું. મને કે પણ કેટલું? મેં કીધું માપ થોડો હોય, લીટર 2 લીટર એમ. મારા પૂરતું ફાવે. મને કે તો સામે દીકરી ઉભી તમારી બાજુ બોલાવો. એટલે મને એટલું આવડતું હતું. મેં કીધું બેબી કમ યાર. તે દીકરી આવી, મને કે પાછી મોકલી જજો હતી ને અહીંયા. મને એ નહોતું આવડતું. મને કે મોકલી જો હતી ને અહીંયા મોકલી. પછી પાછો હું ન્યા વયો ગયો. ન્યા જઈને કીધું બેબી કામ યાર, પાછી હતી ને અહીંયા વહી. બોલો તમને કેટલું આવડે એ મહત્વ નથી, તમે એનો ઉપયોગ કેમ કરો એ મહત્વની વાત.
એની પત્નીને હાથ કર્યો કે અહીંયા આવો. હા શું છે? મહેમાનની બેગ ખોલી હતી. તને કહું છું ઈલુ કે મહેમાનની બેગ ખોલી થી. બાઈ કતરાણ્યો. આવું કેમ પીછો છો તમે? આવું પૂછાય કે કેમ? કે કોઈની બેગ મેં જવા દીધી હમણાં? હું મારો સ્વભાવ ચૂકી જાઉં? અરે ગાંડી, મારો મિત્ર હતો. તારો મિત્ર છે? અરે લંગોટીયો ભાઈ બંધ હારે ભણેલા. આવો ભૂખ બળી તારા ભાઈ બંધમાં. આવા ભાઈ બંધ રાખે તું કે કેમ? કે પરમાટી બહાર ખાઈને હાડકા ઘીરે લેતો આવે. એ પરમાટી નહોતી, એના બાપના અસ્થિ હતા. ઈ ક્યાં નાખ્યા? ગટરમાં. આવ્યો તો ગંગામાં નાખવા, દિલ્હીની ગટરમાં ગડી ગયા. બોલો, એના સ્વભાવમાં નહોતા. અરે ગાંડી, એના બાપાના અસ્થિ ક્યાં ગટરે આવ્યા. બે માણા ક્યાં નાખ્યા? અહીંયા ખોળ્યું, ત્યાં દિલ્હીની ગટરમાં ચડે હાડક્યા. હારા હારા નથી ચડ્યા તો હાડક્યા ક્યાંલી ચડે? ખોળ્યું છે એટલી કરે જડી હાડક્યાની. હવે એનું હાડક્યું તો ભગવાન જાણે, તો દિલ્હીની ગટર બાપા, એમાં તો ઘણું બધું નીકળતું હોય. પણ આટલી હાડકાની કરે હતી, હાથમાં લીધીને ધોઈ ચાંદીની ડાબલીમાં નાખી આવીને એના મિત્ર પાસે રોવા મળ્યો કે મારા પત્નીનો આવો સ્વભાવ ભાઈ. પરમાટીને સમજીને એને ગટરમાં નાખ્યા. અમને માફ કરજે, એક કરે જડી, અમને માફ કરી એમ કે રોવા મળ્યો ને. તો ઓલો મિત્ર મળ્યો દાંત કાઢવા કે એમાં તારા પત્નીનો તારો દોષ નથી. હું મારા ભાઈઓને કહેતો હતો ગામમાં નદી હારી છે, પણ હરદ્વારના દીકરા ક્યાંનો અહીંયા આવ્યો? મારા બાપાનો સ્વભાવ એવો હતો, એમાં તારો દોષ નથી. તો હવે આ એક કરીશ વધી છે, આને ગંગામાં પધરાવો કે નહીં? આને હવે હું ઘીરે લેતો જાય ને ભાઈઓને કે આલ્યો દર્શન કરી લ્યો. બાપા સ્નાન કરીને વી આવ્યા. ઘરે ફોન કરી દીધો કે હું નીકળું છું, દિલ્હી પહોંચી ગયો છું, હવે હું આવું છું. અને ભાઈ જે ટાઈમે આવવાના હતા એ આપણી પરંપરા પ્રમાણે કોઈ યાત્રા કરીને આવતો હોય એને આપણે હામિયા કરીએ. અને આ તો ગામડું ગામ ભાઈ, આખું ગામ ઉમટેલું, ગલાલ લીધેલો, ફૂલહાર ને કીડે તબલા બાંધેલા. આશા ભર્યા ને અમે આવ્યા મારે વાલે રમાડ્યા રાસ રે દિલ્હી ગટર માથે. ટૂંકમાં એ જેવો ગાડી માલી ઉતર્યો હતા, ભાઈઓ હાર લઈને ધોડ્યા ભાઈ સ્વાગત કરવા. અને અબીલ ઉડે, ગલાલ ઉડે. હન ઓલો ખીજાણો કે હાર પહેરાવજો, ફિરે છે નાલો ઘર ભેગા થાવ. એ કડેલી તબલા છોડો, કાંઈ હામિયા બામિયા ન હોય કે પણ બાપુજીનું જે છું ઘરે હાલો નહીં, ગામમાં વાત કરે જેવી નથી, હાલો ઘરે. ગલાલ જે દુકાને લીધા હતા ત્યાં પાસ આપી દીધા. કાલે લે હાલે તારો ગલાલ ને લાઈ મારા પૈસા. ઘરે લાવીને ભાઈઓને વાત કરી. ખરેખર આ ઘટના ઘટી, આ ડાબલી એક વધી, આ રીતે પાછો વિયાયો. અને અમુક સમય ગયો એટલે નાનો ભાઈના લગ્ન બાકી, અને એને પરણાવ્યો. પછી ચારેય ભાઈઓ ચારેય બાયું પછી પાછું નક્કી કર્યું કે ઓળખરે મોટા ભાઈ એકલા ગયા અને ડાબલો રેઢો મૂક્યો. ના ઘટના ઘટી. હવે ડાબલી રેઢી નથી મૂકી, ચારેય ભાઈઓ ચારેય બાયું જાય, ઘરની ગાડી લઈને જાય. ડાબલી રેઢી હું કામ મૂકી? બાયું બોલ્યું. મોટો ભાઈ કે રહેવા ગયો, ઊંધા પડશો. બાપ નહીં ગંગાએ પોગવા દે કે નહીં મોટા ભાઈ, છેલ્લી ટ્રાય કે તો હાલો. ચારે ભાઈઓ ચારે બાયું ઘરની ગાડી, સીધા હરદ્વાર ગંગામાં સ્નાન કરવા માટેની તૈયારી. એમાં નાના ભાઈનો જે હમણાં જ લગ્ન થયેલા, એ દીકરીની ઉંમર નાની, વડીલોને હારે સ્નાન કરતા એને સંકોચ થયો એટલે હેઠવા એમ કહેવાય કે નાનો એવો ઢોરો હતો, ઢોરાની ઓથ લઈને એકલી દીકરી સ્નાન કરતી હતી. અહીંયા ચારેય ભાઈઓ અને ત્રણેય ભાઈઓ એમ કહેવાય ગંગામાં સ્નાન કરી ડાબલીને હાથમાં રાખી ચારેય ભાઈઓ ને ત્રણેય ભાઈઓએ હાથ અડાડ્યા અને એ ગંગાના પ્રવાહમાં ડાબલી હાલા હાટ કરતી એમ કહેવાય વહેતી કરી. ભાઈઓ રાજીના રેડ થઈ ગયા કે જો મોટા ભાઈ કહેતા હતા હાડકી ન પોગે, પોગી કે નહીં કરે, પ્રયાસ કરવો જોવે. એ આનંદ થઈને આવ્યા પાછા ઘરે. સાધુ બ્રાહ્મણો, 84 જાતના બ્રાહ્મણોનો તમને કોઈ ભોજન, સાધુ સંતોના ભોજન, બેની ભાણેજોને દક્ષિણા, 4 ગામનો ગામ થવાડો બેંક, રાજ્ય માયા આયર ને સુરેશ રાવળનો પ્રોગ્રામ. કોઈ વસ્તુ મોળી નહીં પટવાય.
એમાં ભાઈ અડધી રાતનો મજૂર ભાગેલો. હે રાજુભાઈ ઝીણા ઝીણા બેનજાના ટેરવા વગાડે. અડધી રાત થઈ ગયેલી ને એમાં જે નાના દીકરાની વહુ નવી પરણીને આવેલી એની ફરતી બાયું બેહી ગયું અને એને અરે વાતવે સડ્યું. બાઈ તું તો બહુ ભાગશાળી. કે કા ઈ કે લે બેન તારું તો પગા ઘરમાં પીડ્યો તો ઘરમાં જો આનંદ આનંદ થઈ ગયો. તું કેટલી ભાગશાળી, તું તો કંકુ પગલી. બેન તું બહુ ભાગશાળી. અને તારે આવતા આવે તારા લગ્ન થતા આવે તને હરિદ્વારની જાત્રા કરવા મળી. હે બેન હરિદ્વાર કેવું છે? અરે બેન હરિદ્વાર તો સ્વર્ગ છે, સ્વર્ગ, હેવન. સ્વર્ગ છે બેન, સ્વર્ગ. એમ કે હા ગંગામાં, અરે બેન ગંગામાં તો ગંગામાં છે બેન, ગંગામાં તો બહુ ડાયામાં એવા પવિત્ર. હું તો ગંગામાં સ્નાન કરવા ગઈ ને તો હું એકલી હેઠવા નાતી હતી ને મેં તો નાવા હાટો આમ ખોબો ભર્યો ને તો બેન ગંગામાં પ્રસન્ન થયા. એમ હું છું એ કે મેં આમ પાણીનો ખોબો ભર્યો ને તો ગંગામાં મને ડાબ લીધી હતી. મોટા ભાભી સાંભળી ગયા. મોટા ભાભી એ કે છોટી રૂમમાં આવી તો બેન. હું છે મોટા બેન? મોટા બેન ની દીકરી થામા રૂમાલ. રૂમમાં બોલાવીને અંદર થી રૂમ બંધ કરીને પછી પૂછ્યું હું બાઈ વારે વાતું કરસ? કાઈ નહીં મોટા બેન, બિચારી ધ્રુજવા મળી. માથે હાથ મૂક્યો. તું મારી નાની બેન છો ધ્રુજમાં? બાપા તું મારી નાની બેન હાથવાર. પણ તું હું બાઈ વારે વાત કરતી હતી ગંગામાં કઈક પ્રસન્ન થયા? હું ગંગામાં પ્રસન્ન થયા બેન, હું એકલી નથી નાતી. તે મેં આમ ગંગાજળ નો ખોબો ફેર્યો ને ત્યાં ગંગામાં મને ડાબ લીધી હતી. સાંધીની છે કે લાવ તો ક્યારે ખોલતો? ખોલ્યું તો હાડકાની કરે છે. ભાગી વિના નર અંદરથી હુકાઈ જવું પડે. અંદરથી હુકાય નહીં ત્યાં સુધી તુંબડું તરતું નથી. અને કડવું હોવા છતાં એ અંદરનો સ્વભાવ ફેરવી નાખે ને અંદરથી હુકાઈ જાય ત્યારે તરી જાય છે. એમ આપણે એવા માં જગદંબાના સાનિધ્યમાં મળ્યા છે અને એવી કઈક આનંદની લહેરિયું છૂટે છે. સમજે પોતાનું ને રવળો ઈશ્વર આધીન દો. સમજે પોતાનું ને અવળો ઈશ્વર આધીન દો. નસીબ ના વાટ કાઢે ન ગો તું તો નસીબ ના કાઢે ન ગો એ જીવાની કર્મથી વંચી. ભાઈ મારો ઠાકર કરે ઠાકર કરે ઠાકર કરે. એ જગમાં કોની હોય પછી બી ભાઈ મારો ઠાકર કરે. ભાઈ મારો ઠાકર કરે. પરવે અમર પરખીએ જેના જપે જો ગંદર જા. પરવે અમર પરખીએ જેના જપે જો ગંદર જાપ જાપ. ભૂતડા ભાગે ને ડેણું ડરે.
જેના તારા મને દેવીદાસ ના દરબારમાં આવે વરણ યડાર યડાર દેવીદાસ ના દરબારમાં આવે વરણ યડાર માજી પાણીડા પીવે પરબતણા મટે અંતર ના વિખવા પાણીડા પીવે પરબતણા મટે અંતર ના વિખવા अरे साधुल वाणी संतनी मां जात जात ना से फूल साधुल वाणी संतनी मां जात जात ना से फूल કંઈક કાણા તો કંઈક કુબડા કંઈક માને કહું દે એમાં કંઈક કાણા કંઈક કુબડા ઓ કંઈક માને કહું દે મૂલ દીદી કંઈક માને કહું દે આહિરની સદી એ જનો યમર માં સેના ઓ આહિરની સદી આહિરની સદી કદી અરે જનો યમર માં સેના અમર માં જનના હરિની હારે લગ્ની લાગીને ભજ્યા
લખનાર નામના લખનાર નામના આજના લોને બધા લખનાર નામના આજના લોને બધા એને હરીની ધારે આવી લગન વહિયા હે ભગવાન ધામે આજ લગન हरे मिले काया हेमनी देता काया हेमनी देता हरी हरे लगनी लागन
पानी डा पीवा में पर बे अमर मारे जा पर बे अमर मारे जा हरी हरे लगनी लागी शिव को निमाड़ी शिव को निमाड़ी माड़ी ले ये शिव को निमाड़ी मातू ले ये हरी हरे लगनी लागी माँ भगवती ना एक दाखला की कृपा से जो कि भारती भी ने गाया से सकाए बेतन चिट्ठी आई है ए मारी मेलडी मेलान भोगवे मारी मेलडी मेलान भोगवे अरे मारी मेलडी मेलान खा जना ए कुड़मा पूजाय मां मेलडी ए एनो जगत में वाणवा को नहीं था मरी मेलडी चौके मुंडो तारो तावड़ो ए एक दिन जोड़े न खाऊं यार मोटा सुबावो ए मरी मेलडी सुबावो ये भरे तने सलाम आज महीपति ने नमाया मेलडी ए हवे मेल 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 मार मार गड़ो मेल जात मार गड़ो